હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ ફાઇનલી આજે બહુ મસ્ત બ્લોગ રહેવાનો છે, કારણ કે આજે બધાને મોઢે ઉપર અમે આજે મુખોટો પહેરવાના છે, એટલે આજે મુલતાનની માટી લગાવવાની છે. તમે બધાને આઈ હોપ કે ખબર હશે, ના ખબર હોય તો વિડીયોમાં જોડાતા રહેજો. આજે તમને હું મુલતાનની માટી બતાવવાનું છું, કેવી હોય છે અને કેટલાની હોય છે, કેવી હોય છે, અને એ ખરેખર સારી હોય છે. અને આજે ફાઇનલી આજે જોઈએ કે બધાને મોઢા ઉપર કેવો નિખર આવે છે એનાથી, તો લગાવવાની ખરેખર મજા આવવાની છે. તો વિડીયોમાં જોતા રહેજો, અને વિડીયોમાં તાપ બી વધારે છે આજે, તો ફાઇનલી ખરેખર મજા આવવાની છે. લગાવવાની તૈયાર છો બધા? ચલો. તો ગાઈસ, આ છે મુલતાની માટી. એ ખાલી 10 રૂપિયા મળે છે, 400 ગ્રામ. આપણી જોડે છે મુલતાનની માટી, તો હવે ટ્રાય કરીએ છે હવે લગાવવાની. હવે તમને ખબર કઈ રીતે લગાવવાની આને? ભીની કરેલા. ઓકે, શું રેડવાની એમાં? પાણી. હા, તો હવે આપણે મુલતાનની માટીમાં પાણી રેડીશું થોડુંક, અને એની જોડે કંઈ રેડવાનું ના. ઓકે, તો મુલતાનની માટી જોડે ખાલી પાણી, એ બી થોડું 2-3 ચમચીઓ જેટલી જરૂરત હોય એટલું જ કાઢવાનું. તો ફાઇનલી ચલો ટ્રાય કરીએ કેવું છે. ચલો. હવે લઈશું આપણે પાણી. વાડકી લાવ. હવે આ બે મિક્સ કરીશું. તો ગાઈસ, હવે લઈ લીધી છે આપણે મુલતાની માટી. હવે અંદર પાણી રેડી. હવે ચમચીથી મિક્સ કરીશું. થોડું પાણી ખૂટીશ. તો ગાઈસ ફાઇનલી જો મસ્ત પેસ્ટ રેડી થઈ ગયો છે. હવે આને આપણે ડાયરેક્ટ આપણે ફેસ ઉપર લગાવીશું, અને બાર તમારે વધારે હોય તો થોડા મસ્ત બાંધી દેવાના છે, અને બોಯ್સ હોય તો બોಯ್સને મતલબ બંડી કારણ કે પછી આ ડાઘા એવું પડે, તો એના માટે ખાસ ધ્યાન રાખજો. તો ચલો આપણે લગાવી. ચલો. પાતળું લગાવ્યો વધુ નહીં. હા યાર, કેવું લાગી રહ્યું છે? તો ગાઈઝ, મેં માટી લગાવી દીધી છે. તમારે લગાવી હોય તો લગાવી દેજો. લગાવ્યા પછી ઠંડુ લાગે છે, અને 10-15 મિનિટ ને રાખવી દેવાની, એટલે સુકાઈ જાય જલ્દી મેરી બેટા. ગાઈસ ફાઇનલી આપણું ફેસમાં મસ્ત બધાને લાગી ગઈ છે. હવે થોડી હાથ પર બી લગાવી શકો તમે વધી હોય તો, આમ કરીને. તો ગાઈઝ, હમણાં ના લગાવી દીધી, પોતે લગાવી દીધી. થોડી તો શરમ રાખો. મસ્ત ફેસ થઈ ગયો છે આખું મસ્ત, જોઈ લગાવી દીધી છે માટે. હવે સુકાતા 10 મિનિટ લાગશે, ત્યાં સુધી વેઇટ કરીએ, અને પછી નહીં કાઢવાનું છે, ને જોઈએ કેવું ગ્લો આવે છે, કેટલું ગ્લો આવે છે જોઈએ. ચલો. તો ગાઈસ મસ્ત જો બધાની સુકાઈ ગઈ છે મસ્ત જોરદાર. તો હવે અમે ફ્રેશ નહીં કાઢીશું, મસ્ત શાંતિથી અને ઠંડા પાણીથી નહીં ધોઈ નાખો. તમે સાબુ યુઝ કરી શકો છો, અને આનું કોઈ રિએક્શન નથી. તમને કોઈ ગરમી નહીં નીકળે, તમને કોઈ ડાઘા નહીં પડે. આનાથી એકદમ તમારું ફેસ મોડું થઈ જશે, અને થોડા ડાઘા હશે બ્લેક અને વ્હાઇટ, એ બધા તમારે નીકળી જશે. અને ચલો હવે મસ્ત આપણે ફ્રેશ થઈએ. ફ્રેશ થયા પછી મળે જેવું જોઈએ કે કેવો ગ્લો આવે છે. ચલો. ફાઇનલી જો અમે લોકો મસ્ત ફ્રેશ થઈ ગયા છે. તો બ્રાઇટનેસ જો મસ્ત, એટલે મોડર્ન જો સ્કિન કેવી મસ્ત વ્હાઇટ થઈ ગઈ છે બધાને, ત્રણની. અને ખરેખર આ સારું છે. તમે મતલબ 2 દિવસથી તમે યુઝ કરી છો, વીકમાં એકવાર કરી શકો છો, તો એ સારું રહેશે. અને એનાથી કેવું કે જે શરીરમાં જે ડાઘા પડતા હોય એ મસ્ત થઈ જાય છે. અને ફાઇનલી જો લુક બધાને મસ્ત લાગે છે. તો જ્યારે હું બી પહેલેથી લગાવું છું, જ્યારે બી કંઈ મેરેજમાં જવાનું હોય, કઈ જગ્યાએ જવાનું હોય, કોલેજ ચાલુ હોય, તો બી વીકમાં એકવાર લગાવી દે એટલે મસ્ત ફ્રેશ મોડ થઈ જાય, અને એકદમ ગ્લો સારો લાગે. તો 2 દિવસમાં એકવાર યુઝ કરો એટલે મસ્ત લાગે તમને. તો તમે ખરેખર ગાઈસ યુઝ કરજો. હું તમને લિંક કે તમને બાયોમાં હું તમને મોકલીશ, અને લિંક કે વોટ એવર ગમે તે ફોટો બોટો જેનું નામ બામ છે એ બી તમને મોકલી દઈશ. તો ખરેખર ગાઈસ તમે યુઝ કરજો, બહુ સારી વસ્તુ પ્રોડક્ટ છે. તો ચલો હવે શાંતિથી હવે બોલો, હવે શું કરવું છે? સમોસા ખાવા. અરે પૈસા નહીં, પૈસાની જ વાત કરવા મળી. તો જોઈએ, ચલો હવે સમોસા મળે તો અમને માટે લેતા આવીએ છે. તો ચલો. બાય બાય. તો સમોસા ના મળ્યા ભાઈ, ઘરે ખરેખર 2 જગ્યાએ જઈને આવ્યું, 2 જગ્યાએ હતા નહીં, પણ હવે આવી ગઈ છે મેગી. જો ફાઇનલી આપણે આવી ગઈ છે મેગી. હવે આપણે મેગી બનાવીશું, એટલે મમ્મી મસ્ત તમને મેગી બનાવવાની છે, અને મેગી પાર્ટી કરવાની છે. તો ગાઈસ રેડી છો તમે મેગી પાર્ટી કરવા માટે?
ગાઈસ જો ફાઇનલી મસ્ત મેગી આપણે રેડી થઈ ગઈ છે. જો ગાઈસ કેવું વાહ ચાખોડો કેવું લાગે છે. ગરમ નહીં ને જોજો મસ્ત બની છે. તીખી બની તીખી ઓ જા કેવી બની જાનું મસ્ત તીખી લાગી તીખી તીખી ને ત્યાં જઈ મસ્ત છે બન ચલો જો મસ્ત દેખાય છે બી મસ્ત ને બનાવે છે મમ્મીએ મસ્ત. ચલો આપણે જમી લઈએ. મસ્ત બની છે એકદમ ચટાકાવાળી જોરદાર મસ્ત છે મસ્ત ગુડ. આઈ હોપ કે તમને વિડીયો ગમે છે ગાઈસ. વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ સો મચ બાય બાય.